અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત 26 જુલાઈ 2023ના રોજ એટીએસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે રાજકોટ ખાતે સોની બજારમાં નોકરી કરતા અને અલ-કાયદાનો પ્રચાર કરતા 3 આતંકીઓને ઝડપી લીધા હતા, જેની સામેનો ગુનો પુરવાર થતાં તેમને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે। સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનમાં વોટ્સઅપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે। અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત સજા અપાવવા માટે સરકાર તરફે સરકારી વકીલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીના માનસ પર જેહાદી પરિબળો દ્વારા દેશ વિરોધી વિચારસરણી લાદી દેવામાં આવી છે। આ કારણે આ ત્રણેય આરોપીને જો ઓછી સજા કરવામાં આવે તો જેલમાંથી બહાર આવતા જ તેમનો ત્રાસવાદી સંગઠનો દ્વારા વધુ ગંભીર ગુનાઓ માટે ઉપયોગ કરવામાં આવશે। આ ત્રણેય શખ્સ મૂળ બંગાળના રહેવાસી હોવા છતાં રાજકોટ આવી કાશ્મીર અંગેની પરિસ્થિતિ બાબતે સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે, તેથી આ તેમને બીજી કોઈ તક ન મળે તે જોવું ખાસ જરૂરી છે। ચાર્જશીટ બાદ ત્રણેય આરોપી વિરુદ્ધ કેસ ચાલતી વખતે બચાવ કરવામાં આવ્યો હતો કે રાહ-એ-હિદાયત ગ્રુપ દેશ વિરોધી કે ત્રાસવાદી ગ્રુપ નથી, તેમજ મસ્જિદમાં આવનારા ઘણા મુસ્લિમ ભાઈઓએ જણાવ્યું હતું કે આ ત્રણેય શખ્સને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ક્યારેય જોયા નથી। આ કારણોસર ત્રણેય આરોપીઓ સામેનો ગુનો પુરવાર થતો નથી।